જય દ્વારકાધીશ, હું છું અમીર બારાડી। હવે એક વિડીયો આપણે ધ્યાનમાં આવે છે બધાને। ભાવનગર જિલ્લામાં ખુટવડા પોલીસ દ્વારા એક માલધારી યુવાન આપણા ભરવાડ સમાજના દીકરા ઉપર જે હુમલો કરવામાં આવે છે એના માથાના ભાગ ઉપર લાકડી દ્વારા મારી નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે પીએસઆઈ શ્રી દ્વારા। અને હવે નાટક જુઓ તમે એના, એ પીએસઆઈ એડમિટ થઈ જાય છે, દાખલ થઈ જાય છે દવાખાનામાં, અને એવું એ નાટક રચે છે કે એની ઉપર હુમલો થયો, એની ઉપર કોઈ હુમલો થયો નહોતો। અને આવા અમુક ખાખીમાં બદનામ કરવા માટે હોય, બધા પોલીસકર્મી આવા નથી હોતા, પણ આ ખુટવડા પોલીસના જે આટલા હતા કોન્સ્ટેબલ અને આ પીએસઆઈ, એની બહુ બધું ખાખી તંત્રને બદનામ કર્યું। બીજા નંબરમાં મારી નાખવાનો જ પ્રયત્ન હતો, માથાના ભાગમાં લાકડીઓ મારે છે આપણા માલધારી ભરવાડના દીકરા ઉપર। અને આગામી સમયમાં જો ભાવનગર જિલ્લા એસપી સાહેબ વડાએ આના વિરુદ્ધ કંઈ પગલાં ના લીધા કે કોઈ કાર્યવાહી ના કરી આ પીએસઆઈ ઉપર, તો આવનારા સમયમાં હું ભરવાડ સમાજને ભેગો કરવાનો છું। અને ભરવાડ સમાજ આપણો માલધારી સમાજ છે, અમે ભરવાડ સમાજની હારે છીએ। અને જો આનો કોઈ ન્યાય કે ચુકાદો નહીં આવ્યો તો અમે આવનારા દિવસોમાં ભાવનગર આંદોલન કરશું અને મજબૂતાઈથી લડશું। તમે એમ ના સમજતા કે આ ભોળા માલધારી ઉપર ગમે એ ઘા કરી જાય અને ખોટી રીતે મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલ। બનાવની ઘટના મને એવી જાણવા મળેલ છે કે એક સાંકડો રસ્તો હોય છે અને માલઢોરનો ક્યાંય તરવાની જગ્યા નથી હોતી, અને આ ભાઈ સાહેબશ્રીને ગાડીની સાઈડ ના આપી એટલે એને ભોળા યુવાનને માર્યો। માર એટલો હદ સુધી મારવામાં આવે છે કે મારી નાખવાનો પ્રયત્ન કરે છે એકદમ। એ પોલીસ પીએસઆઈને એવું જ હતું કે મારી નાખવું, એ જોતા વિડીયો તો એવું જ લાગે છે, પણ અમે માલધારી બધા એક છે ને એક રહેશું। અને એ ભરવાડ યુવાનને ન્યાય નહીં મળ્યો, એ પોલીસ અધિકારી ઉપર કોઈ એક્શન ના લેવાયા, તો અમે આવનારા દિવસોમાં ભાવનગરમાં આંદોલન કરશું, ભરવાડ સમાજ એક કરશું બધાને। ભરવાડ સમાજ, માલધારી સમાજ, રબારી સમાજ કે આહિર સમાજ, ત્યાંના બધા અમારા માલધારી સમાજ આના ઉપર અમે આંદોલન કરશું। આ યાદ રાખજો, આ નિર્દોષ માલધારી ઉપર જે હુમલો થયો છે એ બહુ અમે વાખોડી કાઢીએ છીએ, બહુ આ ખરાબ ઘટના છે। આવા અમુક પોલીસ અધિકારીના લીધે બધાની ઇમેજ ખરાબ થતી હોય છે, બધા પોલીસકર્મી આવા નથી હોતા। પાછું આ પીએસઆઈ નાટક કેવું કરે, પોતે દવાખાનામાં એડમિટ થઈ જાય છે અને એવું એમાં લખાવી દે છે કે સામેવાળાએ હુમલો કર્યો। હકીકતમાં એવું કંઈ છે નહીં, બધું નાટક છે। બાકી આ યુવાન સાચો છે અને આ યુવાનને ન્યાય આપણે અપાવવાનો છે બધા માલધારીઓએ। અને અમીર બારાડીની જ્યાં જરૂર પડે ભરવાડ સમાજે અમીર બારાડીને હાકલ કરજો, હું ભરવાડ સમાજની સાથે છું, સાથે રહીશ, કાંઈ ચિંતા ના કરતા। તમારો ભાઈ અમીર બારાડી આપણા માલધારી સમાજને જ્યાં જરૂર પડી અમીર બારાડી આવશે અને લડશે। તમારા માટે જેલ થવી, ખોટી રીતે મને કોઈ ફસાવશે તો તમારા માટે જેલમાં જઈશ, પણ ન્યાય આપણે આપણા દીકરાને અપાવવાનો છે। ભરવાડનો દીકરો એ આપણો ભાઈ, માલધારી સમાજ એક। જય દ્વારકાધીશ, જય ઠાકર।